નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું શૈલેષ દલસાણિયા નિરંજન સ્કૂલમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. કારણ આજે આપણે પીપીટીમાં ધોરણ 10માં કચ્છ એન્ડ દેવિયાની પાઠ સમજીશું. આપણે અત્યાર સુધી વિડીયો લેક્ચરમાં છે એ સમજાવતા. આજે આપણે પીપીટીમાં છે જ્યાંથી પાઠ અધૂરો છે ત્યાંથી આપણે પીપીટીમાં સમજાવીશું. બરાબર, એટલે ખાસ ધ્યાન રાખજો. આપણે યુનિટ 7 ચાલે છે કચ્છ એન્ડ દેવિયાની. બરાબર, આપણે આ પેરેગ્રાફ સુધી પહોંચ્યા હતા. કચ્છ સેડ, આઈ રિસ્પેક્ટ યુ વેરી મચ. ભાષાંતરમાં ખાસ ધ્યાન રાખજો. કચ્છ સેડ, આઈ રિસ્પેક્ટ યુ વેરી મચ. કચ્છે કહ્યું કે હું તો રિસ્પેક્ટ કરું એટલે શું થાય? આદર કરવો. કે હું તારો ખૂબ જ આદર કરું છું. યુ આર ડિયરર ધેન લાઈફ ટુ મી. તું મારા જીવન કરતાં પણ પ્રિય છો. ડિયર હોવું એટલે શું થાય? પ્રિય હોવું. બટ યુ આર માય સિસ્ટર, પરંતુ તું મારી બહેન છો. બોથ ઓફ અસ કેમ આઉટ ઓફ યોર ફાધર, કે આપણે બંને છે એ એક જ પિતામાંથી બહાર આવેલા છે. આપણે બંને એક જ પિતામાંથી બહાર આવેલા છીએ. All my love for you is a brother, the love for a sister. કે મારો બધો જ પ્રેમ છે એક ભાઈનો એક બહેન તરીકેનો પ્રેમ છે. અહીંયા શું કહે છે કે મારો બધો જ પ્રેમ છે એ ભાઈનો એક બહેન તરીકેનો પ્રેમ છે. You are great, તું મહાન છો. and I love you. આ કોણ બોલે છે? દેવયાની. કે તું મહાન છો અને હું તને ચાહું છું. શેઠ દેવયાનીએ કહ્યું. રિમેમ્બર, યાદ રાખજે, માય લવ ફોર યુ સેવ્ડ યુ ફ્રોમ ડેથ 3 times. કે મારા પ્રેમે તને મૃત્યુમાંથી 3 વાર બચાવ્યો છે. કેટલી વાર? 3 વાર. કારણ કે 3 વાર દાનવોએ કચ્છને મારી નાખ્યો હતો અને વળી પાછો એને સજીવન કર્યો હતો. વાય ડીડ આઈ ડુ ધેટ? મેં એવું શા માટે કર્યું? ઇફ નોટ ફોર લવ, જો પ્રેમ ન હતો તો. ડોન્ટ ડિસ્કાર્ડ મી. અહીં જો ડિસ્કાર્ડ કરવું એટલે તરછોડવું. તું મને તરછોડમાં. એક્સેપ્ટ મી એઝ યોર વાઇફ. તું મને તારી પત્ની તરીકે સ્વીકાર. શું કહે છે? તું મને તારી પત્ની તરીકે સ્વીકાર. ઇટ ઇઝ અ સીન. સીન એટલે પાપ. ઇફ આઈ એગ્રી ટુ ડુ વોટ યુ સે. એગ્રી થવું એટલે સહમત થવું. ટુ ડુ વોટ યુ સે, કે તું જે કહે છે એમાં હું સહમત થાવ તો તે પાપ છે. અહીં જો સીન એટલે શું થાય? પાપ. સેડ કચ્છ, કચ્છે કહ્યું. We have spent happy days together. સ્પેન્ડ કરવું એટલે શું થાય? પસાર કરવું. હેપી ડેઝ એટલે ખુશીના દિવસો પસાર કર્યા છે. ટુગેધર એટલે સાથે, કે આપણે સાથે છે ખુશીના દિવસો પસાર કર્યા છે. એ સિસ્ટર એન્ડ બ્રધર, કે એક બહેન અને એક ભાઈ તરીકે. લેટ અસ કન્ટિન્યુ ધેટ રિલેશનશિપ. ચાલો આપણે તે સંબંધને ચાલુ રાખીએ. આવું કોણ બોલે છે? કચ્છ. આઈ કેન અઝ્યુર યુ ધેટ. અઝ્યુર કરવું એટલે ખાતરી આપવી. હું તને ખાતરી આપું છું કે આઈ કેન નોટ બી ટેમ્પટેડ ઇન એની સિનિંગ. ટેમ્પટેડ એટલે એમાં ફસાવું અથવા આવવું. એની સિનિંગ. સિનિંગ એટલે પાપ. કે હું કોઈ પણ પાપ કરી શકીશ નહીં, અથવા મારાથી કોઈ પણ પાપ થઈ શકશે નહીં, એવી એક ખાતરી આપે છે. જોઈએ આના ઉપરથી પ્રશ્નો છે. પહેલો પ્રશ્ન છે, કચ્છ લવ ફોર દેવયાની એઝ બ્રધર લવ ફોર સિસ્ટર બીકોઝ કચ્છ લવ ફોર દેવયાની વોઝ બ્રધર્સ લવ ફોર સિસ્ટર બીકોઝ બોથ ઓફ ધેમ કેમ આઉટ ઓફ હર ફાધર શુક્રાચાર્ય. કારણ કે બંને તેના પિતા શુક્રાચાર્યમાંથી બહાર આવ્યા હતા. એના પછીનો પ્રશ્ન છે, વોટ ડીડ દેવયાની ટેલ કચ્છ અબાઉટ હર લવ ફોર હિમ. કે દેવયાનીએ છે કચ્છ પ્રત્યેના પ્રેમ વિશે શું કહ્યું? તો કે દેવયાની ટોલ્ડ કચ્છ ધેટ. દેવયાનીએ કચ્છને કહ્યું કે ઇટ વોઝ
her love for him that had saved him from death 3 times, કે તે તેનો પ્રેમ હતો કે જેને મૃત્યુમાંથી તેને 3 વાર બચાવ્યો હતો. એના પછીનો પ્રશ્ન છે, દેવયાની told Kutch not to discard her and accept her as his wife, કે તે તેને તરછોડે નહીં અને તેને પત્ની તરીકે સ્વીકારે. ચોથો પ્રશ્ન છે, why did Kutch say that it was a sin to marry દેવયાની, કે કચ્છે એવું શા માટે કહ્યું કે દેવયાની સાથે લગ્ન કરવા એક પાપ છે? તો Kutch said that it was sin to marry દેવયાની, કે કચ્છે છે દેવયાની સાથે લગ્ન કરવામાં પાપ ગણ્યું, because કારણ કે she was his sister, કારણ કે તે તેની બહેન હતી, as both of them had come out of a father, બંને તેના પિતામાંથી બહાર આવ્યા હતા. ત્યાર પછીનો પાંચમો પ્રશ્ન છે, Kutch was sure that, કચ્છને ખાતરી હતી કે he could not be tempted into sinning, કે તે કોઈ પણ પાપ કરી શકશે નહીં. ત્યાર પછીનો પ્રશ્ન છે છઠ્ઠો, Kutch requested દેવયાની to continue their relationship, કચ્છે છે દેવયાનીને તેને સંબંધને ચાલુ રાખવા માટે કહ્યું. Continue as a sister and brother, એક બહેન અને ભાઈ તરીકે. આ વાક્ય પૂરું કરવાનું છે. હવે એના પછીનો પેરેગ્રાફ છે છેલ્લો, બરાબર, પાઠનો છેલ્લો પેરેગ્રાફ. It is a sin if I agree to do what you say, said Kutch. જો અહીંયા એ પેરેગ્રાફ છે પાછો રિપીટ થાય છે, બરાબર, અહીંથી સ્ટાર્ટ થશે. દેવયાની વોઝ સો ડિસઅપોઇન્ટેડ, ડિસઅપોઇન્ટ થવું એટલે નિરાશ થવું. દેવયાની છે ખૂબ જ નિરાશ થઈ. that she was angry and cursed him, તેથી તે ગુસ્સેમાં હતી, ગુસ્સે થઈ અને cursed him, cursed કરવું એટલે શ્રાપ આપવો, અને તેને શ્રાપ આપ્યો. શું શ્રાપ આપ્યો? તો કે since you have betrayed my trust, betrayed કરવું એટલે છેતરવું, કે તે મારી સાથે વિશ્વાસઘાત કર્યો છે. what you have learned you will not be able to practice, what you have learned you will not be able to practice, કે તું જે કાંઈ શીખ્યો છે તે તું એનો ઉપયોગ કરવા માટે સક્ષમ રહીશ નહીં. આવો શ્રાપ દે છે. એટલે કચ્છ જે સંજીવની વિદ્યા શીખ્યો છે એ ભવિષ્યમાં એને હવે ટૂંકમાં પ્રેક્ટિસ નહીં કરી શકે, મીન્સ કે એને ઉપયોગ નહીં કરી શકે. કચ્છ સેડ, કચ્છે કહ્યું, આઈ રિફ્યુઝ યુ, રિફ્યુઝ કરવું એટલે ના પાડવી, ઓનલી બીકોઝ હું તને એટલા માટે ના પાડું છું કારણ કે યુ આર માય સિસ્ટર, તું મારી બહેન છો. આઈ ડોન્ટ ડિઝર્વ યોર કર્સ, આઈ ડોન્ટ ડિઝર્વ યોર કર્સ, ડિઝર્વ એટલે લાયક હોવું, હું તારા શ્રાપને લાયક નથી. યુ હેવ ડન ધેટ, યુ હેવ ડન ધેટ, તે આ કાર્ય કર્યું છે બીકોઝ ઓફ યોર પેશન. પેશન એટલે શું થાય? મહત્વકાંક્ષા, કારણ કે તારી મહત્વકાંક્ષા છે. યુ સેડ ધેટ વોટ આઈ હેવ લર્ન શેલ બી યુઝલેસ, તું એવું કહે છે કે જે હું શીખ્યો છું તે બિનઉપયોગી થઈ જશે. બટ આઈ શેલ ઇમ્પાર્ટ ઇટ સમવન એલ્સ, ઇમ્પાર્ટ કરવું કોઈ બીજાને આપી દેવું, ઇમ્પાર્ટ ઇટ ટુ સમવન એલ્સ, પરંતુ હું તે કોઈ બીજાને આપી દઈશ. એન્ડ મેક ઇટ યુઝફુલ, અને તેને ઉપયોગી બનાવીશ. અહીં કચ્છ પણ એવું તૈયાર હતો, બુદ્ધિશાળી હતો, કે ભાઈ હું નહીં તો કોઈ બીજાને દઈ દઈશ, એ ઉપયોગી બનાવશે. ઇન્સ્પાઇટ ઓફ દેવયાનીઝ પ્લીડિંગ, પ્લીડિંગ એટલે વિનંતી, ઇન્સ્પાઇટ એટલે તેમ છતાં, દેવયાની વિનંતી કરી છતાં કચ્છ હેડ ટુ લીવ, કચ્છને જવું પડ્યું હતું. કચ્છ વોઝ રિસીવ બાય ધ દેવ્સ વિથ ધ ગ્રેટ ઓનર, રિસીવ કરવું એટલે સ્વાગત કરવું, ઓનર એટલે સન્માનથી. કચ્છનું સ્વાગત છે દેવો દ્વારા સન્માનથી કરવામાં આવ્યું. એન્ડ વોઝ ગ્રીટેડ બાય ધ લોર્ડ ઇન્દ્ર હિમસેલ્ફ, ગ્રીટેડ કરવું એટલે અભિવાદન પાઠવવા ઇન્દ્ર હિમસેલ્ફ, અને તેને ભગવાન ઇન્દ્ર દ્વારા છે એ અભિવાદન પાઠવવામાં આવ્યા હતા. આ પાઠ છે આદિ પર્વ મહાભારતમાંથી લેવામાં આવેલો પાઠ છે, બરાબર, એટલે કે પૌરાણિક પાઠ છે. આના ઉપરથી પ્રશ્નો છે, અહીં પાઠ છે આપણો પૂરો થાય છે. પ્રશ્નો છે
પહેલો પ્રશ્ન છે વાય ડીડ દેવયાની કર્સ કચ્છ, કે શા માટે દેવયાનીએ કચ્છને શ્રાપ આપ્યો? તો અહીં જવાબ છે દેવયાની cursed કચ્છ because he refused to marry her, કારણ કે તેને તેની સાથે લગ્ન કરવાની ના પાડી. and she thought that, અને તેને વિચાર્યું કે he had betrayed her trust, કે તેને તેની સાથે વિશ્વાસઘાત કર્યો છે. એના પછીનો પ્રશ્ન છે વાય વોઝ દેવયાની ડિસઅપોઇન્ટેડ, શા માટે દેવયાની છે નિરાશ હતી? દેવયાની વોઝ ડિસઅપોઇન્ટેડ બીકોઝ, દેવયાની છે નિરાશ હતી કારણ કે કચ્છ ઓનલી લવ્ડ હર એઝ અ સિસ્ટર, કે કચ્છ છે માત્ર તેને એક બહેન તરીકે પ્રેમ કરતો. એન્ડ હી અઝ્યુર્ડ હર ધેટ, અને તેને ખાતરી હતી હી વુડ નોટ કમિટેડ અ સિન બાય મેરિંગ હર, અને તે તેની સાથે લગ્ન કરીને પાપમાં પડશે નહીં. એના પછીનું છે પ્રશ્ન ત્રીજો વોટ ડીડ દેવયાની કર્સ કચ્છ, દેવયાનીએ કચ્છને શું શ્રાપ આપ્યો? તો દેવયાની cursed કચ્છ ધેટ, દેવયાનીએ કચ્છને શ્રાપ આપ્યો કે he would not be able to practice what he had learned, કે તે જે કંઈ શીખ્યો છે તે તેનો ઉપયોગ કરી શકશે નહીં. ચોથો પ્રશ્ન છે કચ્છ thought that દેવયાની cursed him because of her passion, તેની મહત્વાકાંક્ષાને લીધે. તેના પછીનો પાંચમો પ્રશ્ન છે હાઉ વુડ કચ્છ મેક હિઝ નોલેજ યુઝફુલ, કે કચ્છ છે તેના જ્ઞાનને કઈ રીતે ઉપયોગી બનાવશે? તો કે કચ્છ વુડ મેક હિઝ નોલેજ યુઝફુલ બાય ઇમ્પાર્ટિંગ ઇટ ટુ સમવન એલ્સ, તે કોઈ